150 કિલોમીટર ઇન 30 days, ડે 6. સવારના 6:30 વાગ્યા છે. આજે ટી શર્ટમાં. આજે વેધર થોડુંક નોર્મલ છે એટલે વાંધો નહીં. પોલેન્ડમાં વેધરનું નક્કી ના હોય ક્યારે ચેન્જ થાય ક્યારે. કાલે આપણે 5 કિલોમીટર પૂરું કર્યું હતું. હવે આજે સ્ટાર્ટ કરીએ. 1K ડાઉન, 2K ડન, 3K ડાઉન, 4K ડન, 5K ડન. આજે આપણે 6.5 કિલોમીટરે ફાઇનલી પૂરું કર્યું. આજના દિવસની વાત કરું ને તો બોડીની જે હાલત, ફર્સ્ટ ડે જે પેઇન ને બધું હતું એ સેમ જ છે. ખાલી આજે 6 ડે છે તો ફરક એટલો પડ્યો. મેં મોટિવેશન ઉપર ધ્યાન નથી આપ્યું. મોટિવેશન કેવું હોય 1-2 દિવસ માટે, અને એ લેઝી લોકોને મોટિવેશન છે. ડિસિપ્લિનમાં જ્યારે તમે રહો, ડેલી નક્કી કરો કે 7 થી 8 કલાકની ઊંઘ લેવાની એટલે લેવાની, અને ડેલી વહેલું આટલું 4 વાગે ઉઠવાનું, એ ડિસિપ્લિન ઉપર તમે ચાલતા હો ત્યારે મેન્ટલી સ્ટ્રોંગ બનો તમે. અને મેન્ટલી સ્ટ્રોંગ બનો ને તો આજે પેન કશું દેખાય નહીં, ખાલી એટલું જ દેખાય ડિસ્ટન્સ. આજે મેન્ટલી એટલો પ્રિપેર હતો કે 5 કિલોમીટરની ઉપર તો ખેંચવાનું જ છે. 6:30 પૂરું કર્યું છે. એમ તો હજી ખેંચી લે બીજા, પણ હવે જોબ જવાનું ને યાર, આપણે થોડા કંઈ પ્રોફેશનલ એટલી જ છીએ. ચાલો આજે 6.5 કિલોમીટર બતાવ્યું છે. મળીએ નેક્સ્ટ ડે. બાય.